સી.આર. પાટીલે રક્ષાબંધનના ઐતિહાસિક પર્વના સંદર્ભમાં મહાભારત યુગની ઘટના યાદ કરાવતા કહ્યું હતું કે દ્રૌપદીએ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં ઈજા થઈ પછી પોતાનો ઓઢણીનો ટુકડો ફાડી બાંધી દીધો હતો ત્યારે ભગવાને તેને આજીવન રક્ષાનું વચન આપ્યું હતું. આજે પણ એ સંસ્કૃતિ જીવંત છે. તેમણે ઉમેર્યું કે ભારતની સંસ્કૃતિના મૂળમાં સંબંધીય બંધનોને સન્માન આપવામાં આવ્યું છે અને રક્ષાબંધન એ તેનો શ્રેષ્ઠ દાખલો છે. ભાઈ બહેનની આ પરંપરાગત રૂઢિ આજે પણ સમકાલીન સમાજમાં એટલી જ મહત્વની અને જીવંત છે. ઉલ્લેખનીય છે કે પાટીલે પરિવારજનો સાથે તહેવારની ઉજવણી દરમિયાન સ્થાનિક બહેનો સાથે પણ રક્ષાબંધન પર્વની ખુશીઓ વહેંચી હતી. તેમના નિવાસ સ્થાને યોજાયેલા સ્નેહ મિલન પ્રસંગે ઘણા કાર્યકરો અને સમર્થકોએ પણ ઉપસ્થિતિ આપી હતી. રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત ઉત્તમ કહી શકાય એ પ્રકારનો તહેવાર છે. સૂતરના તાતણે બંધાતો ભાઈ બહેનનો આ પ્રેમ, એની તાકાત કેટલી છે એ આખી દુનિયાએ જોઈ છે. આપણે મહાભારતની અંદર પણ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી એના એક રાખડી, એક રક્ષાને કારણે એના જ્યારે એને જરૂર પડી બહેનને ત્યારે જે રીતે ભગવાન કૃષ્ણે મદદ કરી છે એ આપણા માટે ખૂબ મોટું ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય જીવનની અંદર પણ બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓએ પોતાની જીવનની પણ કુરબાની આપી દીધી છે. એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. ભાઈ બહેનના આ પ્રેમને તોલે કશું જ નથી આવતું, એ પણ આપણે સૌ એનાથી વિદિત છીએ. આ તહેવારનું મહત્વ જે રીતે જળવાયું છે અને આજ દિન સુધી સતત આ પરંપરાને જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે રક્ષા બાંધતી વખતે બહેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે અને ત્યારે ભાઈ પણ એના મનમાં કલ્પના કરતો હોય કે બહેન ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. એ પ્રકારનો એક નિર્ધાર, એક સંકલ્પ એના મનમાં એ કરતો હોય છે. અને એટલા જ માટે આ તહેવારનું જે અનેરું મહત્વ આપણા સંસ્કૃતિમાં છે એને જાળવીને એ તહેવાર ઉજવે છે. એટલા માટે આજે હું આપના માધ્યમથી સૌ સુરતવાસીઓને, સૌ ગુજરાતના ભાઈ બહેનોને, સૌ દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છાઓ. ધન્યવાદ.